આજે 79મું સ્વતંત્ર પર્વ છે, ત્યારે પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુદ્રની અંદર ધ્વજવંદન કરી અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સરકારી કચેરીઓમાં અને શાળાઓ સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કરાતું હોય છે, પરંતુ પોરબંદરમાં છેલ્લા 25 વર્ષથી શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયામાં ધ્વજવંદન કરવામાં આવે છે, જે પરંપરા જાળવતા આજે પણ આ ક્લબના યુવાનો દ્વારા મધદરિયામાં ધ્વજવંદન કરાયું હતું। સામાન્ય રીતે બધા લોકો જમીન પર ધ્વજવંદન કરતા હોય છે, ત્યારે પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા વહેલી સવારે 10 વર્ષની જેમ આ વર્ષે પણ સમુદ્રની અંદર ધ્વજવંદન કર્યું હતું। શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વની સમુદ્રમાં તરીને સમુદ્રમાં ધ્વજવંદન કરે છે। પોરબંદરના મધદરિયે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી સમુદ્ર વચ્ચે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ પોરબંદરના મધદરિયે વહેલી સવારે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં 11 વર્ષના બાળકથી માંડીને 83 વર્ષના વૃદ્ધો સહિત લોકોએ સમુદ્રની વચ્ચે તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું ગાયન કરી તિરંગાને સલામી આપી હતી। સ્વિમિંગ ક્લબના સભ્યો અને જવાનોએ દરિયામાં જઈને તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું, ત્યારે ચોપાટી પર ઉપસ્થિત શહેરીજનોએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। મારું નામ પરમારી સેન છે। મારી ઉંમર 14 વર્ષ છે। હું દર વખતે અહીંયા ધ્વજવંદનમાં આવું છું। અમે ત્યાં તરીને જઈએ છીએ અને રાષ્ટ્રગાન ગાઈએ છીએ। બહુ મજા આવે છે। હું દર વખતે આવું છું। દિનેશ પરમાર, પ્રોજેક્ટ ચેરમેન શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર। આજરોજ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મધદરિયે જઈ અને ફ્લેગ હોસ્ટિંગ કરીને કરવામાં આવેલી છે। આજે ઘણી મોટી સંખ્યામાં અમારા સ્વિમરો, બાળકો, વડીલો, વૃદ્ધો ખૂબ જોડાયા હતા અને દેશની સાહસિકતા, જે વીરોની જે છે એ સાહસ આજ આપ જોઈ રહ્યા છો કે દરિયાના મોજા કેટલા ઉછળી રહ્યા છે, અને એ સાહસમાં પણ અમારા સ્વિમરોએ મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવેલું છે। 79 સ્વાતંત્ર્ય પર્વની સર્વે દેશવાસીઓને આ તકે શુભકામના પાઠવું છું। અમે છેલ્લા 25 વર્ષથી સી સ્વિમિંગમાં કોમ્પિટિશન પણ કરીએ છીએ અને દર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે મધદરિયે જઈ અને અમારા સ્વિમરો દ્વારા ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવે છે। આ કાર્યક્રમ દરમિયાન સમુદ્રની લહેરો પણ જાણે તિરંગાને સલામી આપતી હોય તેવા અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા। શહેરીજનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને સાહસિકતા પ્રવૃત્તિ કેળવાય તેવા હેતુથી દર વર્ષે આ પ્રકારે રાષ્ટ્રીય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।